નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો સરસ રીતે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો. આશા રાખું છું કે હજુ સરસ રીતે તમે માર્ક્સ મેળવી શકો, એના માટે હું આજનો વિડીયો લાવ્યો છું. કેમ કે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ ગુજરાતી માટે કન્ફ્યુઝડ છે કે કેટલા પ્રશ્નો કરવા, કયા પ્રશ્નો કરવા. તો હું તમારા માટે લઈને આવેલો છું વિદ્યાર્થી મિત્રો આજનું આઈએમપી એટલે કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે જે 1 થી 24 પાઠમાં જે પૂછાઈ શકે એવા છે. જે બોર્ડની પરીક્ષા જે છે, આપણી બોર્ડ જે છે એની 2025ની પરીક્ષામાં પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમારા માટે લઈને આવ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો મોડું ન કરતા શરૂ કરીએ. પરંતુ જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો. તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને જો વિડીયો ગમે તો લાઈક પણ કરી શકો છો. અને જો તમારે આવા જ વિડીયો જોઈતા હોય તો તમે બેલ આઇકોન દાબી શકો છો અને નોટિફિકેશન મેળવી શકો છો. તો મોડું ન કરતા પ્રશ્ન ચેપ્ટર નંબર 1 પ્રકરણ નંબર 1ની વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો પહેલું છે કાવ્ય. એની વાત કરીએ તો 1 ગુણના પ્રશ્નમાં પહેલું છે સકળ લોકમાં કોણ તીર્થ સ્વરૂપે છે. એ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે. નરસિંહ મહેતા કોને ધન્ય ગણે છે, પણ એક મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે. કવિના મતે 71 કુળ કેવી રીતે તરી શકાય, પણ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 1 ગુણનો પ્રશ્ન છે. 2 ગુણની વાત કરીએ તો કેવી જનનીને કવિ ધન્ય કહે છે. પછી પર સ્ત્રી જેને માત્ર આ પંક્તિ સમજાવો, એ પણ વન ઓફ ધ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે આ વખત માટે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 3 ગુણના પ્રશ્નની વાત કરીએ તો નરસિંહ મહેતાની દ્રષ્ટિએ વૈષ્ણવજન તીર્થ સ્વરૂપ છે, સમજાવો. આ પણ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે, તમારા શબ્દમાં વર્ણવો. તો પહેલા પાઠમાં પહેલી કવિતા જે છે તમે વિદ્યાર્થી મિત્રો એમાં આ 1 ગુણ 2 ગુણ અને 3 ગુણના પ્રશ્નો તૈયાર કરી શકો છો. નેક્સ્ટ પાઠ પર જઈએ તો વિદ્યાર્થી મિત્રો પાઠ 2 જે છે એ રેસનો ઘોડો. 1 ગુણના પ્રશ્નો નીનાબહેને તેમના પતિ સંજય પાસે શું માંગ્યું. નીનાબેનના પતિ સંજયનું મૃત્યુ સાથી થયું. મંજુ કાકી શા માટે એકલા પડી ગયા છે. અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા. રેસનો ઘોડો વાર્તા કઈ બાબત ઉપર લાલબત્તી કરે છે. તો આવા તમે 1 ગુણના પ્રશ્નો કરજો વિદ્યાર્થી મિત્રો. 2 ગુણની વાત કરીએ તો સંજય અને નીનાબહેને પુત્રના પરિણામ પછી કયો કાર્યક્રમ બનાવી રાખ્યો હતો. સંજયભાઈ તથા વિનુ કાકા બંને વચ્ચે સાથે રહેવા છતાં અંતર વધતું ગયું શા માટે. બેટા ચાલ બહુ મોડું થઈ ગયું. વિનુ કાકાના આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો. નીનાબેનના પતિ મૃત્યુ પામતા પુત્રએ પરિવારની જવાબદારી સી રીતે નિભાવી. નીનાબેને બાલ મંદિરમાં ભણાવવાનું કામ કેમ છોડી દીધું. જો વિદ્યાર્થી મિત્રો હું એક પ્રયત્ન કરી રહ્યો છું, 1 ગુણના 2 ગુણના તમે આટલા તો તૈયાર કરો વિદ્યાર્થી મિત્રો. નહીં કરતા બરાબર છે. ઘણા વિદ્યાર્થીઓ અમુક પાઠ ઓમિટ કરેલા છે, ના કરશો બરાબર છે. તો આટલા પ્રશ્નો તો તૈયાર કરો બરાબર છે. 3 ગુણના પ્રશ્નો તરફ જઈએ તો વિદ્યાર્થી મિત્રો 3 ગુણના પ્રશ્નની વાત કરીએ તો રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા સમજાવો. બાળકના વિકાસ અંગે વિનુ કાકા શું માનતા હતા. પોતાના પુત્રના ભવિષ્ય માટે વિનુ કાકા કેવી કાળજી લીધી અને તેનું પરિણામ શું આવ્યું. રેસનો ઘોડો નવલિકાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો. ધેટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો 1 ગુણના કાવ્ય 3ના પ્રશ્નોની વાત કરીએ. શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે. ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે. જેને શત્રુ કે મિત્ર એક કે નહીં ઉર્મા જે પંક્તિ છે એનો ભાવ સમજાવો. 8 પોર શબ્દોમાં પોરનો અર્થ જણાવો. શીલવંત સાધુ સદાય શાનો વેપાર કરે છે. એ જ પ્રમાણે 2 ગુણના પ્રશ્નની વાત કરી વિદ્યાર્થી મિત્રો તો કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે. ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે. શત્રુ અને મિત્ર સાથે શીલવંત સાધુ કેવો વ્યવહાર કરે છે. 3 માર્કના પ્રશ્નની વાત કરીએ તો ગંગા સતીએ વર્ણવેલા શીલવંત સાધુના લક્ષણો જણાવો અને શીલવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો. વિદ્યાર્થી મિત્રો આપણે 2 પાર્ટમાં આ વિડીયો બનાવીશું બરાબર છે. જેની અંદર પહેલા પાર્ટની અંદર 1 થી લઈને 12 સુધી અને પછી બીજા પાર્ટની અંદર 13 થી લઈને 24 સુધીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે કહેવાના છીએ બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એટલા પ્રશ્નો તો કરજો જ. બંને વિડીયો એક જ દિવસમાં આવવાના છે. એક સવારે આવશે અને એક સાંજે આવશે બરાબર છે.
આગળ ચોથો કાવ્ય જોઈએ, ચોથો પાઠ જોઈએ. તો ચોથા પાઠની અંદર વિદ્યાર્થી મિત્રો એક ગુણમાં રીચ માણસને જોઈને શું કરે છે? નરેન લગ્નના માંગા પાછા શા માટે ઠેલવાતા હતા? નરેન જે છે એના લગ્નના માંગા શા માટે પાછા ઠેલવાતા હતા? નરેને કઈ તાલીમ મેળવી હતી? મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલામાંથી બચાવેલું? નરેનના આંગણામાં ખીલેલા ગુલમોહરની ઉંમર કેટલી છે? પર્વતારોહણ શિબિર ક્યાં હતી? વન ઓફ ધ મોસ્ટ એમપી પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. બે ગુણના પ્રશ્નોની વાત કરીએ તો મનીષાએ પિતાએ દીકરીના પરાક્રમ વિશે શું કહ્યું? મનીષાના પિતાએ, બરોબર છે. વિરાટભાઈએ મનીષાને નરેનની સગાઈની ના કેમ પાડી? બરોબર છે. આ પણ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. નરેનને નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા શા માટે ન રહ્યો? નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? આ પણ એક વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ 3 ગુણના પ્રશ્નો તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો 3 ગુણમાં છે મનીષાનું પાત્ર ચિત્રણ કૃતિને આધારે લખો. નરેનના પાત્રની કઈ કઈ ખૂબીઓ ભૂલી ગયા પછી એકાકી જે છે એમાં લેખક દર્શાવી શકે છે અથવા દર્શાવી છે? ભૂલી ગયા પછી એકાકીનું રહસ્ય જણાવો. એ પણ વન ઓફ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરજો, બરાબર છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ કાવ્ય 5 દીકરી. તેમાં એક ગુણના પ્રશ્નની વાત કરીએ તો દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? દીકરીને માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે એમાં શું ફરક? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? વેરી મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો, ખાસ મોસ્ટ આઈએમપી તૈયારી કરજો. ખડકમાંથી દીકરી કોતરવી એટલે શું? પછી 2 ગુણના પ્રશ્નની વાત કરીએ. કવિને દીકરીની ઝલક શેમાં દેખાય છે? વેરી આઈએમપી વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, ધ્યાન રાખજો. ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી એમ કવિ શા માટે કહે છે? કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી પંક્તિમાં કવિનો ભાવ જણાવો. આ બધા 2 ગુણના પ્રશ્નો તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો. 3 ગુણની વાત કરીએ. દીકરી ગઝલમાં આલેખાયેલો દીકરી પ્રત્યેનો પ્રેમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ખાસ ધ્યાન રાખજો. દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દમાં. દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર, ધેટ ઇઝ ઓલ્સો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, બરોબર વિદ્યાર્થી મિત્રો, સરસ રીતે આને તૈયાર કરો. નેક્સ્ટ પાર્ટ તરફ જઈએ. પછી પાઠ છે પાઠ નંબર 6 વાયરલ ઇન્ફેક્શન. એમાં 1 ગુણના પ્રશ્નોની વાત કરીએ. કયા દેશમાં એક જમાનામાં ગામમાં કોઈ માંદું પડે તો ડૉક્ટરને સજા કરવામાં આવતી હતી? લેખક તાણને કોની સાથે સરખાવી છે? ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે? ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા? તે પાઠના આધારે જણાવો, બરાબર છે. સંપૂર્ણ નિરોગી માણસે શું કરવું જોઈએ? પોતાની ભૂલ છે, બરાબર છે, ઓકે. પોતાની માંદગીને કોણ આધ્યાત્મિક ભૂલ ગણતું? શાનાથી તાણમાં ઘટાડો થાય છે? આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, વેરી મોસ્ટ આઈએમપી. 2 ગુણના પ્રશ્નોની વાત કરીએ. લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે? તો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, આ પણ તૈયાર કરજો. લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મંડવાથી માણસ વ્યાસની બનતો અટકી જશે? આગળ ખાનપાન અંગેના લેખકના વિચારો વેરી મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, આ પણ અગત્યનો. લેખક હૃદયના હુમલા વિશે શું જણાવે છે? એ પણ એક અગત્યનો પ્રશ્ન છે. 3 ગુણના પ્રશ્નની વાત કરીએ. આરોગ્ય જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો. લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાઓ, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો, ઓકે. પછી છે વિદ્યાર્થી મિત્રો 7મા નંબરનું કાવ્ય હું એવો ગુજરાતી, બરાબર છે. તો 1 ગુણના પ્રશ્નની વાત કરીએ તો કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે? એ પણ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ગુજરાતના પ્રાણમાં કોણ સતત ધબકે છે? વેરી મોસ્ટ આઈએમપી આ પણ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. ગુજરાતનો પિંડ દેહ શામાંથી બનેલો છે? કવિએ સુરતના પ્રતીક તરીકે કયા આયુધનો ઉલ્લેખ કર્યો છે? બરાબર છે. કવિ પોતે કોના ગર્ભદીપ તરીકે ગૌરવ અનુભવે છે? 2 ગુણના પ્રશ્નની વાત કરીએ તો કવિ ગુજરાતીનો મહાજાતિ કહે છે શા માટે? વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. સત્યના આયુધની કઈ વિશેષતા છે? ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે? વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. ત્રીજો 3 ગુણનો પ્રશ્ન છે. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કારણોસર કરે છે? વેરી આઈએમપી વિદ્યાર્થી મિત્રો, બહુ જ અગત્યનો પ્રશ્ન છે, ભૂલ્યા વગર કરજો.
બરાબર છે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 8 છત્રી. એક ગુણના પ્રશ્નની વાત કરીએ તો લેખક જાતિના સ્ટોરમાં છત્રી લેવા શા માટે જાણીતા સ્ટોરમાં છત્રી લેવા શા માટે ગયા? છત્રી ટકતી નથી એનું લેખક કયું કારણ જણાવે છે? દુકાનદારે છત્રી પાઠના લેખકને કઈ સલાહ આપી? પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું? છત્રી લેવા જવાની બાબતમાં લેખકનો શો દ્રઢ મત હતો? છત્રી પાઠના લેખકનો કયો ઉપાય કારગર નીવડ્યો? તો દેટ ઇઝ વેરી મોસ્ટ આઈમ્પી. છેલ્લો પ્રશ્ન બહુ જ અગત્યનો છે. 2 ગુણના પ્રશ્નની વાત કરીએ. રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી કારણ કે તો આ પણ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. લેખક છત્રી ખોવાઈ ન જાય માટે કઈ સલાહ અમલમાં મૂકી? કઈ રીતે? એ પણ વેરી મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. 3 ગુણના પ્રશ્નમાં છત્રી ન ખોવાય એ માટે લેખકે કેવી કેવી સલાહો મળી હતી? અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા પાઠના આધારે લખવાની છે. ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આગળ જઈએ 9મા કાવ્ય તરફ. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય તો આખું કરવું જ જોઈએ, પણ એના પ્રશ્નો ફટફટ જોઈ લઈએ. 1 ગુણની વાત કરીએ તો માર્ગની ધૂળ વિશે કવિ અથવા માર્ગની ધૂળને કવિ શું પૂછે છે? સૂરને યમુનાના વહેણ કેવા લાગે છે? મોરલીના આભમાં કોણ ઉગે છે? પાતાળમાં કોણ પરખાય છે? મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન. બરાબર છે વિદ્યાર્થી. 2 ગુણમાં બંને કરી નાખવાના, બંને વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યમુનાના જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? વાંસળીનો સૂર કદમ તેમજ ધૂળ પાસે શા માટે જાય છે? 3 ગુણના પ્રશ્નની વાત કરીએ. માધવને દીઠો છે ક્યાંક? કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. વેરી 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 મોસ્ટ ટાઈમ્પી વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું, નેક્સ્ટ પાઠ તરફ જઈશું. પાઠ 10 છે ડાંગ વનોને. તો 1 ગુણ. લેખક એશિયાનું બીજી નંબરનું ઔદ્યોગિક મથક કોને ગણે છે? અંકલેશ્વર શા કારણે લેખકને પ્રિય છે? નર્મદા અને ડાંગના જંગલોના પ્રવાસ વિશે લેખક કોને પત્ર લખ્યો? વેરી મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે. ગિરિમાળનો ધોધ કઈ નદી પરથી પડતો હતો? સનસેટ પોઈન્ટની ઊંચાઈથી નીચેની બાજુને લેખક કેવી કહી છે? વેરી મોસ્ટ ટાઈમ્પી. બરાબર છે. 2 ગુણના પ્રશ્નોની વાત કરી વિદ્યાર્થી મિત્રો. લેખકની મુસાફરી કઈ રીતે યાત્રા બની રહેતી? ડાંગના આદિવાસીઓની મરણને ઉજવાની રીત જણાવો. મોસ્ટ આઈએમપી. વેરી વેરી. બરાબર વિદ્યાર્થી મિત્રો. 3 ગુણના પ્રશ્નની વાત કરીએ. લેખકે બંને મોસ્ટ ટાઈમ્પી ભૂલવાના નહીં કરવાના. બરાબર છે. લેખકે કરેલા આહવાના પ્રવાસનું વર્ણન તમારા શબ્દોમાં કરો અને લેખકને અંકલેશ્વર શા માટે પ્રિય છે? બરાબર છે. ઓકે, એ પણ બહુ જ અગત્યનો પ્રશ્ન. જો શા કારણે પ્રિય છે 1 માર્કમાં પણ પૂછાય અને 3 માર્કમાં પૂછાય તો 1 માર્કમાં 1 માર્ક પ્રમાણે લખવાનું, 3 માર્કમાં 3 માર્ક પ્રમાણે લખવાનું છે. બંને પ્રશ્નોનો જવાબ અલગ રીતે લખવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 11મું કાવ્ય. 1 ગુણના પ્રશ્ન. સમગ્ર વિશ્વ કોનો આશ્રમ છે? કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં મળશે? કવિ કલાપી સમગ્ર કાવ્યમાં કોને ઉદ્બોધન કરે છે? કવિ પંખીના ગીત કેવી રીતે સાંભળવાનું કહે છે? સૌંદર્ય પામવા માટે શેની જરૂર છે? આ 1 માર્કમાં તમારે કરી નાખવાના વિદ્યાર્થી મિત્રો. 2 ગુણની વાત કરીએ તો કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે? અને સૂર્યની સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. 3 ગુણની વાત કરીએ તો બંને પ્રશ્ન કરી નાખવાના વિદ્યાર્થી મિત્રો. શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌહાર્દ કઈ રીતે રજૂ કરે છે? અને શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો. આ 8મો પ્રશ્ન તો બહુ જ અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, નેક્સ્ટ અને લાસ્ટ પાર્ટ ઉપર જઈએ, પછી હું બીજા પાર્ટની અંદર તમારા માટે બીજા મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી તમે આટલા તૈયાર કરો આખા દિવસ પ્રમાણે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદનો છે પાઠ 12 ચોપડાની ઇન્દ્રજાળ. તેમાં 1 ગુણના પ્રશ્નની વાત કરીએ તો સાહુકાર હિસાબનું ગણિત કેવું ગણતા? લેખકની બાએ મૂળ જમીન શેઠને કેમ સોંપી દીધી? રવિવારે ઉઘરાણી જતા લેખકની બા તેને ભાતામાં શું બાંધી દેતા? વન ઓફ ધ મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. દર વર્ષે જીવરો લેખકના ઘરે કઈ કઈ વસ્તુઓ આપવા જતો? આ પણ એક પ્રકારનો મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે. વેરી વેરી વેરી. લેખકે સાવકરી ચોપડાના પાના ચીરીને જીવલાને શું કહ્યું? સો દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન. 2 ગુણના પ્રશ્નની વાત કરીએ. લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો. લેખકે રક્તવર્ણા સાહુકરી ચોપડાના પાના કેમ ફાડી નાખ્યા? એ પણ વન ઓફ ધ મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે. અને બંને પ્રશ્ન કરી નાખવાના વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જીવલાના પાત્રા લેખન તમારા શબ્દોમાં કરો અને ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષકની યથાર્થતા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, 1 થી લઈને 12 સુધીના જે પાઠ છે અને કાવ્ય છે એના મેં તમને મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન કીધા.
હવે હું નેક્સ્ટ લેક્ચરની નેક્સ્ટ સેશનની અંદર નેક્સ્ટ વિડીયોની અંદર તમારા માટે 13થી લઈને 24 સુધીના મોસ્ટ એમપી પ્રશ્નો લઈને આવીશ. ત્યાં સુધી આની સરસ રીતે તૈયારી કરો. તાત્કાલિક ધોરણે આ વિડીયો અપલોડ કરી જ નાખું છું વિદ્યાર્થી મિત્રો, એટલે તમે સવારથી લઈને સાંજ સુધી તૈયાર કરો અને સાંજે 5 વાગે બીજો વિડીયો મૂકવાનો છું જ વિદ્યાર્થી મિત્રો. અત્યારે હું હાલમાં સવારમાં જ મૂકી દઉં છું આ વિડીયો, બરાબર છે, જેથી તમે તૈયારી કરવાનું ચાલુ કરી દો. ઊંઘશો નહીં હવે, બસ કામમાં લાગી જાઓ વિદ્યાર્થી મિત્રો. હું તમારી પડખે જ છું બોર્ડની પરીક્ષા સુધી, બરાબર છે, એટલે જરીકે ચિંતા ના કરશો, બરાબર. સરસ રીતે પ્રિપેરેશન કરો. ત્યાં સુધી બધાને બાય બાય.